ભાવનગર કે જ્યાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। ઘોઘા ગેટ પોલીસ ચોકી સામે જ ગુંડા તત્વોની ધમાલ। સિટી બસ ચાલકે રિક્ષા સાઈડમાં લેવાનું કહેતા હુમલાનો આરોપ લાગ્યો છે। ગુંડા તત્વોએ સિટી બસના કાચ પણ તોડ્યા। પોલીસની ટીમે શરૂ કરી તપાસ। વધુ જાણકારી અમારા સંવાદદાતા પાર્થ મજેઠિયા પાસેથી પ્રાપ્ત કરીશું। પાર્થ, અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે ભાવનગરમાં, શું કરી રહી છે પોલીસ? જો ભાવનગરની અંદર અસામાજિક નો ત્રાસ હવે ચરમસીમા ઉપર પહોંચી ગયો હોય તેવું લાગી રહ્યું છે। અવારનવાર આ પ્રમાણેની ઘટના સામે આવે છે, જેમાં શહેરનો જે ઘોઘા ગેટ પોલીસ ચોકી છે તેનાથી માત્ર 50 મીટરના દૂર પર જે મહાનગરપાલિકાની સિટી બસ આવેલી છે તેમાં તોડફોડ કરવામાં આવી છે। આજે સવારનો આ બનાવ છે, જેમાં હુમલો કરવામાં આવ્યો હતો। જે ઘટના હતી તેમાં રિક્ષા ચાલકને રિક્ષા સાઈડ ઉપર લેવાનું કહેતા આજે સમગ્ર મામલે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ તેના ઉપર હુમલો થયો હતો। ઈજાગ્રસ્તને ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને આ પ્રકારે જે ઘટના બની રહી છે તેને લઈને ચોક્કસથી કહી શકાય કે પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય અસામાજિક તત્વો તેવું લાગી રહ્યું છે। આભાર પાર્થ, જાણકારી આપવા માટે।